ફાગણ સુદ 13 આજનો દિવસ વર્ષની અંદર 12 તેરસ આવે. સુદ તેરસ ગણો તો વર્ષની અંદર 12 તેરસ આવે. પણ ફાગણ સુદ તેરસ કોઈ વિશેષ આઈડેન્ટિટી લઈને આવી છે. ફાગણ સુદ તેરસની એક વિશિષ્ટ ઓળખ શાસ્ત્રોની અંદર ઊભી થઈ છે, પરંપરાથી પ્રસ્તુત થઈ છે. સદીઓથી ફાગણ સુદ તેરસની 6 ગાંવની યાત્રા ચાલે છે એવું ઇતિહાસની અંદર નોંધાયું નથી. સાબરમતી જૈન સંઘના અસીમ ઉપકારી નમેશ્વરીશ્વરજી મહારાજ સમુદાયમાં નમેશ્વરીશ્વરજી મહારાજે ફાગણ સુદ તેરસની યાત્રાની શરૂઆત કરાવી. પણ એક મહાપુરુષ જ્યારે કોઈ વિશેષ આશયને ધ્યાનમાં રાખી અને આવી એક યાત્રાનો આરંભ કરાવે અને યાત્રા વર્ષો સુધી ચાલ્યા કરે, વિકસિત થતી જાય, વિસ્તૃત થતી જાય, આગળ વધતી જાય, હા વધુ સારી રીતે મુકાતી જાય. આ ફાગણ સુદ તેરસને સમજવા માટે કેટલાક બેકગ્રાઉન્ડ જાણવા જરૂરી છે. એટલે મેં મારા દૈનિક ચાલતા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની અંદર ચાલતા જે પ્રવચનો હતા એની અંદર મેં કીધેલું હતું કે હું કોઈ ભાવ યાત્રા એટલે ખમા સમણા દેવડાવીશ ને, ચૈત્યવંદન કરાવીશ ને, સ્તવન બોલાવીશ ને, એ પરંપરાથી ટ્રેડિશનલી ચાલ્યા જ કરે છે. પરંતુ આની પાછળના જે કેટલાક ઉદ્દેશો છે, વસ્તુનું મૂલ્ય એના બેકગ્રાઉન્ડના આધારે નક્કી થાય છે. શું એની પાછળનું બેકગ્રાઉન્ડ છે, કઈ વસ્તુને લઈ અને આ વસ્તુ આવતી ગઈ છે અને વસ્તુ એના કારણે એનું એક મૂલ્ય નક્કી થતું જતું હોય છે. પુષ્પ તો અર્થીની ઉપર પણ ચડે, વરમાળાની અંદર પણ હોય, પરમાત્માની ઉપર પણ ચડે. બજારની અંદર પુષ્પ લેવા જાઓ તો ત્રણેય પુષ્પોની કિંમત એક સરખી છે, પરંતુ એના ઉપયોગના આધારે એ પુષ્પોનું મૂલ્ય બદલાતું જાય છે. હા, અર્થી ઉપર ચડેલા પુષ્પો સ્મશાનની અંદર સળગીને સાફ થઈ જાય છે. વરમાળામાં આવેલા પુષ્પો આજે વરમાળાનું પુષ્પ છે, આવતીકાલે કાંટા બનીને પોકાતું જાય છે. એટલે બીજે જ દિવસે એ વરમાળા જૂની થઈ જાય છે અને પ્રભુને ચડેલું પુષ્પ જૂનું થવા છતાંય આપણને તાજા કરીને જાય છે. હા, સુવાસની જરૂર પ્રભુને નથી, આપણે છે. ચડાવીએ છીએ પ્રભુને પુષ્પ અને પ્રભુની કૃપાના કારણે આપણા અંતરાત્માની અંદર એક ગુણોની સુવાસ પ્રગટ થાય છે. એટલે વસ્તુ બહુ મહત્વની નથી, એની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે, શા કારણે, શું બન્યું. કારણ કે આ સંસારની અંદર આ ગણાતા તીર્થ ક્ષેત્રો વારંવાર ખતરાની અંદર આવતા જાય છે. અને એવો જ એક ખતરો પાલીતાણાના ઠાકોર તરફથી શત્રુંજય ગિરિરાજની ઉપર ગોઠવાયો અને નમેશ્વરીશ્વરજી મહારાજે એ ખતરાની સામે સંખ્યાબળને ઊભું કરવા માટે ફાગણ સુદ તેરસની યાત્રાની શરૂઆત કરાવી. આગળ વાતો ચાલ્યા કરશે તો વ્યાખ્યાન નહીં ચાલે. મોબાઈલ બધાના સાયલેન્ટ કરી નાખો, મોબાઈલ નો ઉપયોગ નહીં કરવાનો વ્યાખ્યાન આવ્યા પછી.
ખુરશી ઉપર બેસનારાઓ વાતો કરતા હોય છે. એટલે ચિંતામણી પાર્શ્વનાથના જૈન સંઘની આ કેટલીક વિશેષતાઓ દેખાય. મારા પ્રવચનો છેલ્લા 6 દિવસથી ત્યાં ચાલે છે, ક્યારેય મારે સૂચના કરવી પડી નથી. અને હજુ તો હું અહીંયા આગળ પ્રવચનની શરૂઆત કરવા માંગુ છું. જે ભૂમિકાને લઈને આપણે અહીંયા આગળ ઉપસ્થિત થયા છીએ, ગિરિરાજ શત્રુંજય પહોંચી નથી શક્યા, તો આપણે ગિરિરાજને અહીંયા આગળ બોલાવવા માંગીએ છીએ. દ્રવ્યથી શત્રુંજય જવું એ અસંભવિત બને તો ભાવથી શત્રુંજયને અહીં બોલાવી શકાય છે. અને આવું એક ભાવનું સામ્રાજ્ય જેનું શાસને પોતાની અંદર જાગૃત કર્યું છે, અને જેનું શાસન, નામ, સ્થાપના, દ્રવ્ય, આ ત્રણેયને ઓવરટેક કરવાની તાકાત ભાવમાં ગોઠવાયેલી છે. નામ તે જ નામ છે કે જે નામની અંદર ભાવ જોડાવાનો હોય અથવા તો જોડાયેલો હોય. હા, સ્થાપના તે જ સ્થાપના છે કે જ્યાં આગળ આપણો ભાવ જાગવાનો હોય. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, માત્ર મોબાઈલને ચાર્જ કરવાથી ફોન નથી લાગતો, સિમ પણ રિચાર્જ કરાવવું પડે છે. હા, મોબાઈલ ચાર્જ છે ને સિમમાં રિચાર્જ નથી. હા, ટોક ટાઈમ ખતમ થયો છે અને મોબાઈલ ફૂલ ચાર્જ છે. આ ફૂલ ચાર્જ છે તો એ ફૂલ ચાર્જથી કેલ્ક્યુલેટર ચાલશે, ફોન નહીં ચાલે. બીજી કોઈ એપ્લિકેશન ચાલશે, ફોન નહીં ચાલે. એ જ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય એ બેટરીનું રિચાર્જિંગ છે અને ભાવ એ સિમનું રિચાર્જિંગ છે. બેટરી રિચાર્જ થાય એટલે શું થાય? પુણ્ય મળે, સુખ મળે. ફાગણ સુદ તેરસની આ પ્રવચન પૂરું થયા પછી, ભાવ યાત્રા પૂરી થયા પછી જસુભાઈ શું મળે? હા, પાલ મળે. કોણ? હા હા, એટલે આ બધું બેટરી રિચાર્જિંગ છે, નોટ સિમ રિચાર્જિંગ. એટલે તમે અહીંયા આગળ આવો તો પુણ્ય મળે, એમાં કઈ ના નથી. અહીં આવો તો સુવિધા મળે, શાંતિ મળે. વ્યાખ્યાનના હોલમાં જેટલી શાંતિ હોય ને એટલી ઘરમાં નથી હોતી. હા, શું? હા, એ ને, એ જ વાત કરું છું. એટલે ઘણા એવા હોય કે ઘરમાં ઊંઘ ના આવતી, અહીં આવે એટલે ઊંઘી જાય. હા, મહારાજનું વ્યાખ્યાન શરૂ થાય એટલે સ્લીપિંગ ટેબ્લેટ ચાલુ થાય. હા, અને એ ચાલે. એટલે આવી બધી કઈક સુવિધાઓ. પણ ફરી એક વાત યાદ રાખજો, જૈન દર્શન બહુ સ્પષ્ટ કહે છે, બાય ડિફોલ્ટમાં મળી જાય તો પુણ્ય લેવાય, પાપ ન લેવાય. ફરીથી ભાઈ આમ બેસી આ બાજુ, અહીંયા લોકો આવન જાવન કરશે, બધાને શીખવાડવું પડે. અહીંયા આગળ આ બાજુ આવો, આ બાજુ. હા, એટલે બાય ડિફોલ્ટ મળી જતું હોય તો પુણ્ય લેવાય, પાપ ન લેવાય. આ એકદમ ક્લિયર સમજી રાખજો. બાકી ઇન્ટેન્શનલી લેવાનું હોય તો પુણ્ય ન લેવાય ને પાપે ન લેવાય. તો શું લેવાય? માત્ર ને માત્ર આપણા આત્માની પવિત્રતા જ લેવાય, એ સિવાય કશું ન. તમે મારી વાત સમજો ને? બાય ડિફોલ્ટ એટલે સમજ્યા ને? અનાયાસે મળી જતું હોય તો પુણ્ય લઈ લેવાય.
પ્રયાસ કરીને પણ કે અનાયાસે પણ પાપ તો ન જ લેવાય, પ્રયાસથી પણ પાપ ન લેવાય અને પ્રયાસ વિના પણ પાપ ન લેવાય. હા, પાપ ન લેવાય. જે વિચારોની અંદર ચાલ્યા કરે છે એ પ્રયાસ વિનાના પાપો છે. મળવાનું કશું જ નથી અને પાપો ચાલે રાખે છે. હા, તમને ખબર છે આમ વંદે ભારત ચાલતી હોય ને એમાં ચેઇન પુલિંગ થાય ને એટલે અટકી જાય. હા, એટલે ભલે ને 100 કિલોમીટરની સ્પીડે વંદે ભારત દોડતી હોય, ડ્રાઈવરને અટકાવવા માટે બ્રેક 5 કિલોમીટર પહેલા મારવી પડે, પણ ચેઇન પુલિંગ થાય એટલે એ ઓન ધી સ્પોટ, એટલે આ બધા જે અવાજ થાય છે ને ચેઇન પુલિંગ છે. અને મારી આમ વંદે ભારત ચાલે છે. કોણે મારે સમજવાનું કે આ લોકોએ સમજવાનું? જસુભાઈ ના, એટલે મારે સમજવું પડે ને. એમ કહો ને કે તમારે સમજી લેવાનું. ઇટ ઇઝ નોટ ઇન્ડિયા, ઇટ ઇઝ સાબરમતી. હા, માટે જ શાસ્ત્રો એવું કહે છે કે પ્રયાસથી કે અનાયાસથી પાપ ન જ લેવા, કારણ કે પાપના પરિણામ બહુ ભયાનક છે. કમનસીબી એ છે કે પુણ્યના સમયની અંદર પાપનું પરિણામ યાદ આવતું નથી, અને જ્યારે પાપનું પરિણામ આવે છે ત્યારે બોલાવો તોય પુણ્ય આવતું નથી. પાપના ઉદયમાં પાપને દૂર કરવું સૌથી કઠણ છે, અને પુણ્યના ઉદયમાં પાપને ખતમ કરવું સૌથી આસાન છે. હા, નોંધ કરી લો. આ પુણ્યનો ઉદય હોય ત્યારે પાપને નાશ કરી નાખો બહુ આસાન છે. હા, બહુ આસાન છે. શરીર સરસ છે, અઠ્ઠમ કરવો હોય, માસખમણ કરવું હોય, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો હોય, જમીકન છોડી દેવું હોય, બહુ આસાન છે. પુણ્યના ઉદયની અંદર પાપનો નાશ ઇઝીલી કરી શકાય છે, પણ આપણી કમનસીબી એ છે કે પુણ્યના ઉદયમાં સુખ ભોગવવામાં ચાલ્યા જઈએ છીએ, પાપના નાશ માટે ક્યારેય તત્પર થતા નથી. હા, નથી થવાતું. ભાઈ, આમ ઘરેથી ચાલતા આવો તો પાપનો નાશ થાય, કે સ્કૂટર ઉપર આવો તો થાય? હા, અને ચાલતા આવો, પગ સરસ છે, ચાલતા આવો, પાપનો નાશ છે. એટલે પુણ્યના ઉદયની અંદર પાપને ખતમ કરવા બહુ ઈઝી છે. એટલે અલ્ટિમેટલી પુણ્ય પણ એમ કે છે કે હું આવું તો છું તમારા પાપ ખતમ કરવા માટે, પણ તમે મારો ઉપયોગ સુખ માટે કરી નાખો છો. હા, સુખ માટે કરી નાખો છો. સોનાની ચેન ગીરવે મૂકી અને શાક ન ખરીદાય. ઘરમાં શાક નથી ને, અથવા તો શાક લાવવા માટે પૈસા નથી, ગળાની ચેન આપી દઈએ તો શાક આવી શકે તેવું છે, તો શાક છોડી દેવાય, ચેન ન મુકાય. એ જ રીતે પુણ્યના ઉદયને સુખ માટે ન વપરાય, પાપના નાશ માટે જ વપરાય. ક્યાં મળવાની? કેવી રીતે મળવાનું? દુનિયાની અંદર અબજો લોકોની પાસે પુણ્યનો ઉદય છે, પણ પાપ નાશ કરવાની સમજ અહીં બેઠેલાઓને પ્રાપ્ત થઈ છે. તમારી નજરની અંદર પાપ આમ કેવું? દોસ્ત લાગે, પોલીસ લાગે,
કે દુશ્મન લાગે, કે और આગળ સ્વજન લાગે. સ્વજન, દોસ્ત, પોલીસ અને દુશ્મન, આ 4 કેટેગરી હું મૂકું છું. આ 4 કેટેગરી મારી છે. સ્વજન એટલે સમજ્યા ને? સ્વજન એટલે સમજ્યા ને? જે આપણને ઉપકારી લાગે એનું નામ સ્વજન, જે આપણને ઉપયોગી લાગે એનું નામ દોસ્ત, જે ઉપયોગી નથી અને ઉપકારી નથી એનું નામ પોલીસ, અને જે નુકસાન જ કરે એનું નામ દુશ્મન. એટલે સમજ્યા તમે? જે નુકસાન જ કરે છે, હેરાન જ કરે છે એ દુશ્મન છે. જેની દોસ્તી કે જેની દુશ્મની બે કામની નહીં એનું નામ પોલીસ છે. એટલે દોસ્તી એ કામની નહીં, દુશ્મની એ કામની નહીં, એવું પોલીસ તરીકેની ભૂમિકા છે. જરૂર પડે તો ન છૂટકે જવું પડે એનું નામ પોલીસ સ્ટેશન. ન છૂટકે. જો પોલીસ સ્ટેશનની બહાર કામ પતી જતું હોય તો પોલીસ સ્ટેશનના પગથિયા ન ચડાય એવી સામાન્ય માણસની સમજ હોય છે. એમ ન છૂટકે જ જવું પડે એનું નામ પોલીસ સ્ટેશન. ન છૂટકે છે. હા હા. અને ચાહીને જવું પડે એનું નામ દોસ્ત છે. અને સમજીને જ રાખ્યા હોય એનું નામ સ્વજન છે. એટલે સાચું બોલો, આમ પાપને તમે સમજીને રાખ્યા છે? ચાહીને જ જાઓ છો? કે દોસ્તી દુશ્મની નથી, કે માત્ર દુશ્મની છે? હા, બાય ડિફોલ્ટ એટલે એક વાર સમજી રાખજો. ના ના, મારી વાત સમજો, એક વાર સમજી રાખજો. જે બાય ડિફોલ્ટ પાપ છે ને એને શાસ્ત્રોએ પાપ નથી ગણ્યા, એને આવશ્યકતામાં મૂક્યા છે. હા, એટલે તમે સવારે ઉઠો ને દૂધ લેવા જાઓ, આવશ્યક છે. પાણી ગરમ કરો, આવશ્યક છે. એને શાસ્ત્રએ પાપ નથી ગણ્યા. પણ એની સામે શાસ્ત્રએ શરત મૂકી છે કે બિનજરૂરી ન કરતા હો તો જરૂરિયાત પાપ નથી ગણાતું. હા હા, નથી ગણાતું. બિનજરૂરી ન ગણતા હોય. માટે જ ગિરિરાજ શત્રુંજય કે જે ગિરિરાજ શત્રુંજયની આજની મંગલ અવસર છે કે જેમાં આપણે ગિરિરાજને યાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ. ફાગણ સુદ તેરસના દિવસે બન્યું એવું શાસ્ત્રોની અંદર વાત આવે છે. શ્યામ અને પ્રદ્યુમ્ન આજના દિવસે 8.5 કરોડ મહાત્માઓની સાથે સિદ્ધગીરીની ઉપરથી મોક્ષને પ્રાપ્ત કરે છે. અને મોક્ષને પ્રાપ્ત કરવાના કારણે ફાગણ સુદ તેરસ નેમિશ્વરીશ્વરજી મહારાજે મહાસુદ તેરસ નહીં, ચૈત્ર સુદ તેરસ નહીં, વૈશાખ સુદ તેરસ નહીં, જેઠ સુદ તેરસ નહીં, અષાઢ સુદ તેરસ નહીં, બાકીની 4 તેરસ તો આવતી નથી, પણ કાર્તક સુદ તેરસ પણ નહીં. ફાગણ સુદ તેરસ. અને ફાગણ સુદ તેરસની અંદર જે ભૂમિકાની અંદર, જે ક્ષેત્રની અંદર વિતરાગતા આસાન થઈ જાય છે, આસાન બની જાય છે, એવી એક ક્ષેત્રની અંદર આજના દિવસે 8.5 કરોડ મહાત્માઓની સાથે, આમાં 8.5 કરોડનો આંકડો સાંભળીએ ને એટલે એમ લાગે કે શું મોક્ષની પ્રભાવના થતી હશે? બોર્ડ ઉપર લખાતું હશે કે ફાગણ તેરસે શ્યામ પ્રદ્યુમ્ન મુનિ મોક્ષે જવાના છે, જેને જવું એ જોડાઈ જજો. પેલી સંઘની પત્રિકા નીકળે ને, પ્રતિષ્ઠાની પત્રિકા નીકળે, નિમંત્રણ, એમ જાણે કે ફાગણ સુદ તેરસે પ્રદ્યુમ્ન મુનિએ માળવાના ડુંગરની પાસેથી લોકોને આમંત્રણ આપ્યું કે આવી જાઓ, હું જઈ રહ્યો છું.
સાધુજી મારા થોડા આગળ આવી જાઓ, અહીંયા જગ્યા છે. અને જાણે કે 8.5 કરોડ મહાત્માઓની સાથે પ્રદ્યુમ્ન મુનિ મોક્ષની અંદર ચાલ્યા જાય છે કે જે પ્રદ્યુમ્ન શ્રી કૃષ્ણના પૂર્વ અવસ્થાની અંદર દીકરા હતા, અને આ શ્યામ અને પ્રદ્યુમ્નના કારણે જ સમગ્ર દ્વારકાનું દહન થયું. ઇતિહાસ એવું નોંધે છે. ભગવાનને એમનાથી એવું કીધું કે દ્વારકાનું દહન, દારૂના કારણે દ્વારકાનો નાશ થશે. અને શ્રી કૃષ્ણ દ્વારકાના નાશનું કારણ પૂછ્યું અને દારૂ બતાડ્યો. અને દારૂ સાંભળવાના કારણે શ્રી કૃષ્ણએ, રાજાધિરાજ છે, સમગ્ર દ્વારકાના માલિક છે, અને એમણે પોતાના પોલીસને, લશ્કરને કામે લગાડી તમામ દારૂ સીઝ કરી નાખ્યો, પ્રતિબંધિત. એક પણ બંધ દારૂનું દ્વારકાની અંદર ક્યાંય મળવું ન જોઈએ, લેવા જાય તો ન ચડવું જોઈએ. અને બધો દારૂ દ્વારકાની અંદરથી ઘસી ઘસીને સાફ કરી. હા, ઘસી ઘસીને. કોરોનાના ટાઈમમાં તમે હાથ ઘસી ઘસીને ધોતા હતા ને? હા હા, સાફ કરો, સાફ કરો. હાથ સાફ કરનારને કોરોના થયો, નહીં કરનારને ના થયો. આવા ઘણા દાખલાઓ બન્યા. નિમિત્તોને દૂર કરવાથી જો કામ થઈ જતું હોત તો મહાત્મા થવાની સાથે જ સદગતિ મળી જાત. નિમિત્તોને દૂર કરવાથી પરિણામ નથી આવતું. કારણોને ખતમ કરો ત્યારે પરિણામ આવે છે. હા, કારણોને ખતમ કરો. કે જે કારણ છે, નિમિત્ત અલગ ચીજ છે, કારણ અલગ ચીજ છે. બહુ સ્પષ્ટતાથી સમજી રાખજો. ડોક્ટર એમ કહે કે એસિડિટી છે, મરચું છોડી દો. એટલે મરચું છોડી દેવાના કારણે એસિડિટી મટી જાય એકાંત નથી, પણ અશાતા ખતમ કરો તો એસિડિટી મટી જાય હકીકત છે. એટલે દુઃખનું કારણ પાપ છે, બાકી બધા નિમિત્ત છે. બાકી બધા નિમિત્ત છે. પત્નીનો સ્વભાવ નિમિત્ત, દીકરાનો નફટાઈ નિમિત્ત. દુઃખનું કારણ માત્ર તારા પાપ છે, માત્ર તારા પાપ છે, જેનાથી તું દુઃખી છે. એટલે કોઈની સાથે ઝઘડવાની જરૂર નથી, તારી જાતની સાથે ઝઘડવાની શરૂઆત કર. અને એ ઝઘડવા માટેની આપણી માનસિકતા ઊભી થાય માટે શાસ્ત્રો કહે છે નિમિત્તો ઠીક છે, એના કારણે બની શકે છે કે પાપોદય થાય, પણ નિમિત્તોને જ માત્ર દૂર કરો. શ્રી કૃષ્ણએ માત્ર દારૂ દૂર કર્યો, ઠલવાઈ ગયો. ઇતિહાસ એવું લખે છે કે ફરતા ફરતા શ્યામ અને પ્રદ્યુમ્ન રાજકુમારોની સાથે શ્રી કૃષ્ણના દીકરાઓ છે, અને 16,000 રાણીઓના પતિ છે, હજારો દીકરાઓ હોય. બધા જ રાજકુમારો ફરતા ફરતા દ્વારકાની નજીકમાં જે જંગલ છે ત્યાં જંગલ તરફ જાય છે. કુવામાં જુએ છે
પાંદડું તરતું દેખાય છે, એટલે એને તો જંગલનું કુવાની અંદર કંઈક લાગે છે, જુએ છે, અને ત્યાં દારૂની સ્મેલ આવે છે. શ્રી કૃષ્ણના દીકરાઓ મદિરાનું પાન કરે છે. હા, મદિરાનું પાન કરે છે. રિલેશન લાંબુ ઇન્ફ્લુઅન્સમાં લઈ શકતા નથી, કારણ કે ગત જન્મોના સંસ્કારો રિલેશનની ઉપર હાવી થઈ જાય છે. અને દારૂ પીધો, તોફાને ચડ્યા, અને એમાં દ્વારકાનું દહન થાય છે. અને આ શામ અને પ્રદ્યુમ્ન મુનિ જીવનની અંદર આવે છે. આ જ માણસ તરીકેના જીવનની મોટામાં મોટી કમાલ. બગડવા માટે મહેનત કરવી પડે, બદલાવ આપોઆપ આવી જાય. આ માણસ તરીકેના જીવનની મોટામાં મોટી વિશેષતા, બહુ મોટી વિશેષતા. બગડવા માટે તમારે પ્રયત્ન કરવો પડે છે, બદલાવા માટે સંયોગો જ એટલા સરસ પ્રાપ્ત થયા છે કે આપોઆપ બદલાઈ ગયા છે, સ્વાભાવિક રીતે. અને એ આજના દિવસે 8.5 કરોડ મહાત્માઓની સાથે ગિરિરાજ શત્રુંજયની ઉપરથી મોક્ષની અંદર ચાલ્યા જાય છે. માટે આ ગિરિરાજ, કે જે ગિરિરાજ આટલો બધો મહિમાશાળી છે, જૈન શાસ્ત્રોની અંદર દ્રવ્યનો, ક્ષેત્રનો, કાળનો અને ભાવનો આ ચારેયનો પ્રભાવ બતાડ્યો છે. આજે આપણે ક્ષેત્રના પ્રભાવની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ગિરિરાજ દ્રવ્ય નથી, ગિરિરાજ કાળ નથી, ગિરિરાજ ભાવ નથી, ગિરિરાજ ક્ષેત્ર છે. અને ક્ષેત્રનો મહિમા શું હોઈ શકે? વચ્ચે થોડું સંગીત લઈ અને વળી પાછો હું આ વિવેચનની અંદર પ્રવેશ કરીશ. તપોવનથી અલ્પેશ આવેલો છે, અને પ્રાચીન જે સ્તવનો છે ગિરિરાજના, અર્વાચીન તો દરરોજ સાંભળે જ રાખો છો, ચાલે જ છે. પણ પૂર્વના મહાપુરુષોએ જે ગિરિરાજની ઉપર જઈ અને ગિરિરાજને સ્પર્શ કરતા કરતા હૃદયના ભાવ જાગૃત થયા, અને માં સરસ્વતીની કૃપાના કારણે જે શબ્દો નીકળી ગયા એ જ સ્તવન બની અને અવતરિત થયા. એવા અનેક મહાત્માઓએ ગિરિરાજનો મહિમા પોતાના ભાવોને પ્રદર્શિત કરવા માટે પ્રસ્તુત કર્યો છે. અને પ્રસ્તુત કરેલા એ ભાવોને આપણે સ્પર્શી શકીએ અને અડી શકીએ, એટલા માટે જ આવું વચ્ચે વચ્ચે થોડું થોડું સંગીત લેતા જઈશું. અને એ રીતે આપણા આ કાર્યક્રમને લગભગ 11:15 વચ્ચે વિરામ આપવાનો પ્રયાસ કરશું. અને એ રીતે આજે ગિરિરાજ શત્રુંજય, કે જે શત્રુંજય ગિરિરાજની સાથે જન્મ થતાની સાથે આપણો એક સંબંધ ગોઠવાઈ ગયો. હા, શત્રુંજય આમ તો શાશ્વત છે, સૌનો છે, પણ દુનિયા એમ કહે છે કે જૈનોનો છે. જ્યારે જૈનો નહોતા ત્યારે શત્રુંજય હતો, અને જ્યારે જૈનો નહીં હોય ત્યારે શત્રુંજય રહેવાનો છે. અને છતાંય આખી દુનિયા એમ કહે છે કે જૈનોનો શત્રુંજય છે. અને એમાંય શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોનો શત્રુંજય છે. હા, એટલે આપણે તો ગિરિરાજના સંતાન છીએ, દીકરાઓ છીએ. દુનિયાને માટે
ગિરિરાજ નેતા છે, આપણા માટે ગિરિરાજ પિતા છે, કે જેના આપણે બાય ડિફોલ્ટ સંતાન બની ગયા, શ્વેતાંબર મૂર્તિ મુજબ પરંપરાની અંદર આવ્યા અને એ ગિરિરાજ આપણને બાય ડિફોલ્ટ પ્રાપ્ત થઈ ચૂક્યો. જૈન ધર્મની, જૈન કુળની આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. આ મોટામાં મોટી ઉપલબ્ધિ, મોટામાં મોટી. હા હા, એ આપણે પછી વાત કરીએ. સેવા પૂજા કોણ કરશે, એટલે એક વાત સમજી રાખજો. શાશ્વત ગિરિરાજ છે, ગિરિરાજ શાશ્વત છે, મંદિરો એકે શાશ્વત નથી. એટલે પૂરી સેવા પૂજાનો કોઈ અવસર આવતો નથી. હા, મંદિરો એક પણ શાશ્વત નથી, તમામ મંદિરો ચલા જવાના છે. એટલે ગિરિરાજ પહાડ તરીકે શાશ્વત છે, જીવંત છે. અને એ જીવંત, હું એ વાત લઉં છું. હા, કેવી કમાલ છે. શાશ્વતની પરિભાષા વિશ્વમાં કોઈ ધર્મએ આપી નથી, માત્ર જીન ધર્મએ આપેલી છે. વિશ્વના અનેક ધર્મો પ્રલયની વાત કરે છે, જીન ધર્મ શાશ્વતની વાત કરે છે. એ શાશ્વત અને અશાશ્વત એની કઈ ભૂમિકા છે, વચ્ચે નાનકડું એક ગીત, સંગીત, સ્તવન અને ત્યાર પછી વળી પાછા આપણે આના વિવેચનની અંદર પ્રવેશ કરશું. શ્રી સીતાચરણ શ્રી સીતાચરણ દૂર જાઓ તમે મહીને શ્રી
પરંતુ આ માણસ તરીકેના જીવનમાં આવ્યા પછી આપણી ઓળખ પ્રાપ્ત થઈ. સારું લાગવું તે પ્રીત છે, વાલું લાગવું તે ઓળખ છે. ફરીથી હું આ વાત રિપીટ કરું છું. સારું લાગે એ પ્રીત છે, જોવાનું મન થાય, લેવાનું મન થાય, પણ વાલું લાગે એ ઓળખ છે. હા, ઓળખ ઊભી થાય છે. તેજપાલ અનુપમાની સાથે તેજપાલના લગ્ન થાય છે અને અનુપમા વર્ણથી કાળા છે, માટે તેજપાલ અનુપમાની ઉપેક્ષા કરે છે. કારણ કે પ્રીત હતી, લગ્ન થયા, પણ વર્ણ કાળો હતો. લગ્ન પછી ખ્યાલ આવ્યો. સમય જતા એ જ અનુપમા એની ઓળખ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયેલી એ ઓળખના કારણે અનુપમા વાલા થઈ જાય છે. એટલે સારું લાગે તે પ્રીત છે, વાલું લાગે તે ઓળખ છે. આ બરાબર મગજમાં ફિટ કરી રાખજો. હું કોકનો થઈ જાઉં એ વાલ છે. આ એ વાલ છે, સર્વસ્વ ન્યક્ષાવર કરી. અના ગિરિરાજ જ્ઞાન વિમલ શ્રીશ્વરજી મહારાજ ગિરિરાજની ઉપર પહોંચ્યા અને જ્ઞાન વિમલ શ્રીશ્વરજી મહારાજની પાસે આ બધા મહાપુરુષો એવા મહાપુરુષો છે કે જેમની પાસે પોતાના આત્માનો એક્સરે છે. આપણને મળેલું જીવન એ આત્માનો ફોટો છે. આપણને આવતા વિચારો એ આપણો પોતાનો એક્સરે છે. આપણો આત્મા કેવો છે એ વિચારોથી પકડાય. આપણું જીવન કેવું છે એ પુણ્યથી પકડાય. એટલે જીવન એ ફોટો છે, વિચાર તે એક્સરે છે. ભાઈ, ફોટો સારો આવે તે સારું કે એક્સરે સારો આવે તે સારું? હું પૂછું છું. ફોટો એકદમ ફેન્ટાસ્ટિક આવે, ધોળા વાળ કાળા કરીને આવી જાય. હા, ફર્સ્ટ ક્લાસ 7 o'clock કરીને ક્લીન શેવ કરી નાખ્યું હોય, રેબાનની ફ્રેમ ચડાવેલી હોય, હા, કોન્ટ્રાસ્ટ મેચિંગ નો ડ્રેસ હોય. મારો સવાલ છે સાબરમતી વાળા માટે કે તમારો રસ એમાં ફોટામાં કે એક્સરેમાં? હા, એક વાત સમજી રાખજો. પોતપોતાના સમય સ્થાન છે તો હું સમજુ જ છું, એવું હું સમજુ જ છું. પણ હું એ જાણવા માંગુ છું કે ભાઈ એક્સરે ખરાબ હોય તો સારા ફોટાથી લગ્ન કરવા એ સજ્જનતા નથી. હા, એ સજ્જનતા નથી. અને એક્સરે સારો હોય તો ખરાબ ફોટાના કારણે શરમ લાવવાની જરૂર નથી. હા, એટલે એક વાત સમજી રાખજો. મમ્મણનો ફોટો સારો હતો, પુણ્યાનો એક્સરે સારો હતો. મમ્મણની પાસે અબજોની સંપત્તિ હતી, ફોટો સારો હતો. અને પુણ્યાની પાસે ગરીબી હતી, સામે ચડીને સ્વીકારેલી હતી, આવેલી નહોતી, સ્વીકારેલી. પુણ્યાનું ઈચ્છતો હતો કે અમીર નથી બનવું, માટે ન બન્યા. એક દિવસની અંદર 1 મહિનાનું કમાઈ શકે એવી સ્કિલ પુણ્યાની પાસે હતી. 1 વર્ષનું કમાઈ શકે એવી ઇન્વેસ્ટમેન્ટ કરવાની તાકાત પુણ્યાની પાસે હતી.
અને પુણ્યાની ક્રેડિટ એવી હતી કે ઇન્વેસ્ટ કરવાની તાકાત ન હોય તો ક્રેડિટથી રો મટીરિયલ માર્કેટ આપવા માટે તૈયાર હતું. ફ્રીમાં રો મટીરિયલ પુણ્યાને મળતું હતું અને છતાંય પુણ્યો કહે છે ના, મારે મારો એક્સરે ક્લિયર જોઈએ છે. હા, અને એક્સરે ક્લિયર આવે એક ગુડ ન્યૂઝ છે. એટલે આપણો આત્મા, આપણા વિચારો એ આપણો એક્સરે છે અને આપણું જીવન એ આપણો ફોટો છે. ફોટામાં તો આપણે બધા જ બહુ સરસ છીએ. હું આચાર્ય છું, તમે સંસારી શ્રાવકો છો, એટલે ફોટો આપણા બધાનો બેસ્ટ છે. વોટ અબાઉટ અવર એક્સરે? હું મારી જાતને સાથે લઉં છું. अपना एक्सरे के बारे में क्या है, क्या सजेशन है, अपनी सोच कैसी चल रही है. કેવી વિચારધારાઓ શું ગોઠવાયું છે? ભાઈ, હું જાણવા માંગુ છું વિચારોની ભૂમિકા કેવી ચાલે અને પ્રતિજ્ઞાનો ભંગ થાય એ જેટલું ગમગીની છે એટલું દૂષિત વિચારો આપણને કેટલા ગમગીન કરે છે. માનસિક વિચારોની અંદર જે અંદરથી ખળભળાટ ઉભો થાય છે, પછી એ કામનો હોય, ક્રોધનો હોય, અહંકારનો હોય, ઈર્ષ્યાનો હોય, વિશ્વાસઘાતનો હોય, કોઈની સાથે બદલો લેવાની માનસિકતા હોય, આવા જે વિચારો ચાલે છે, કે જે વિચારો આપણને અંદર ખાને સારું જીવન હોવા છતાંય સ્વસ્થતા આપતું નથી. જીવન સારું છે છતાં સ્વસ્થ નથી, કારણ કે વિચારો પ્રદૂષિત ચાલે છે. અને માટે જ્ઞાનીવલ શ્રીશ્વરજી મહારાજ આ સ્તવનની અંદર કહે છે કે હવે મારા વિચારો પણ બદલાયા છે, કારણ કે હું ગિરિરાજની પાસે આવ્યો છું. ક્ષેત્રનો આ મહિમા છે, તાકાત છે. જે એક વાત બહુ બહુ સારી રીતે સમજી રાખજો. હા, મનુષ્યતા અને માણસ તરીકેનું જીવન અને આપણા આત્માનું મંજિલ માત્ર ને માત્ર મોક્ષ છે. મળે કે ન મળે બે નંબરની વાત છે, પણ મંજિલ તો આ એક જ છે આપણા સૌની. અને મેળવવા માટેની ઓછા વત્તા અંશે સૌના પ્રયત્નો ચાલી રહ્યા છે. હા, સૌના પ્રયત્નો ચાલી રહ્યા છે. એની અંદર શાસ્ત્રો કહે છે કે મનુષ્યતા જે છે ને એ મોક્ષ માટેનો પાસપોર્ટ છે. પાસપોર્ટ એટલે સમજ્યા ને તમે? પાસપોર્ટ ઓફિસમાં જઈને તમે કઢાવી લો, એ પાસપોર્ટ. પછી ગિરિરાજને સ્પર્શ કરો, એ વિઝા છે. પાસપોર્ટથી પાત્રતા આવે છે, વિઝાથી યોગ્યતા આવે છે. એટલે ગિરિરાજને સ્પર્શ કરો એટલે મોક્ષનો વિઝા પ્રાપ્ત થયો. વિઝા, તમે મોક્ષે જઈ શકો, અમેરિકાની યાત્રા તમે કરી શકો, કારણ તમને વિઝા મળી ગયો છે. હા, ઇન્ટરવ્યુની અંદર તમે પાસ થઈ ચૂક્યા છો. અને કેવી કમાલ જીન શાસને મૂકી છે કે માત્ર પાલિતાણા જાઓ એટલે તમે ભવ્ય. પાલિતાણા ન જાઓ તો ભાગ્ય છે,
પાલિતણા જાવ તો ભવ્ય છે. ભાઈ ભાગ્ય જોઈએ કે ભવ્ય જોઈએ? હા, બેવ જોઈએ તો હું સમજુ જ છું, એમાં તો નવી વાત મત કર. પણ આપણને પ્રાયોરિટીની અંદર કઈ ચીજ છે? જ્યારે હું આવો સવાલ કરું ને ત્યારે તમારે પ્રાયોરિટી સમજવાની. બેંક એકાઉન્ટની અંદર લાખો રૂપિયા હોય અને ખિસ્સામાં 5 રૂપિયા ન હોય તો લારીવાળો ચા નથી આપતો. હા, તમે એમ કહો કે જો આ મારો બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ચાલે છે ને 50 લાખ એમાં એકાઉન્ટ છે, મારી ક્રેડિટ કાપીને મને ચા આપ. 5 રૂપિયાની ચા 50 લાખના એકાઉન્ટથી મળતી નથી. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો કે 5 રૂપિયા જોઈએ અને 50 લાખે જોઈએ. પણ જ્યારે ચા પીવાની હોય ને ત્યારે 5 જ કામ લાગે, 50 કામ ન લાગે. હા, ટુ બી વેરી ફ્રેન્ક, એટલે જ્યારે હું મોક્ષની વાત કરતો હોઉં ત્યારે ભાગ્ય કામ નથી લાગતું, ભવ્યત્વ જ કામ લાગે છે. ભલે ભાગ્ય 50 લાખનું હોય અને મોક્ષ 5 રૂપિયાનો હોય, પણ મોક્ષ ભવ્યત્વ 5 રૂપિયાનું મસ્ત જોઈએ જ. હા, અને એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, આપણા કરતા અભવ્યો ભાગ્યવાન છે, કારણ કે એમની પાસે ભવ્યત્વ છે જ નહીં, ભાગ્ય જ છે. હા, એટલે એકાઉન્ટ પાવરફુલ છે પણ ખિસ્સામાં પૈસા નથી. એનું નામ અભાવી. જેની પાસે પુણ્ય ચિકાર છે પણ એ પુણ્ય માત્ર ને માત્ર એકાઉન્ટની અંદર, એ પુણ્યથી ઉપર નહીં જઈ શકે. નથી. માટે ફરિયાદ કરો, મનુષ્યતા પાસપોર્ટ છે, ગિરિરાજ શત્રુંજયની સ્પર્શના એ વિઝા છે. હા, એ વિઝા છે, આપણને મળેલો એ વિઝા પ્રાપ્ત થયો છે. અને સમ્યક દર્શન એ ટિકિટ છે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ મોક્ષની ટિકિટ, પાલિતણા પ્રાપ્ત થાય એ મોક્ષનો વિઝા, અને મનુષ્યતા પ્રાપ્ત થાય એ મોક્ષનો પાસપોર્ટ. પાસપોર્ટ મળી ગયો. નંબર 2, અહીં બેઠેલાઓ બધાને વિઝા પણ પ્રાપ્ત થઈ ગયા, કારણ કે પાલિતાણા બધા જ એક યા બીજી રીતે પહોંચ્યા છે, ગયા છે, સ્પર્શ્યા છે. વિઝા મળી ગયો. હવે ટિકિટની વાત છે. અને ટિકિટ મળી જાય માટે જ જ્ઞાનવલ શ્રીશ્વરજી મહારાજ આ સ્તવનમાં કહે છે કે જેને પાપ બિચારા લાગે, સમ્યક દર્શનની તાકાત છે કે દુઃખ જરૂરી દેખાય અને પાપ બિચારા દેખાય ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. દુઃખ જરૂરી લાગે અને પાપ બિચારા લાગે. હા, લખી રાખજો, આ દુઃખ જરૂરી છે. હા, જરૂરી છે. ગરમ પાણીનો શેક સોજો ઉતારવા માટે જરૂરી છે. ભલે સોજો દુઃખ છે અને ગરમ પાણી એ દુઃખ છે, પણ સોજો ઉતારવા માટે ગરમ પાણી જોઈએ. એ જ રીતે પાપ ઘટાડવા માટે દુઃખ જોઈએ. માટે તો પરમાત્મા મહાવીર અનાર્ય દેશમાં ગયા. દુઃખ જરૂરી છે કે જે દુઃખ અમારા પાપના સોજાઓને, પાપની પીડાઓને ઘટાડતા જાય છે. એટલે એક વાત સમજી રાખજો, સમસ્યા પણ દુઃખ છે, ઈલાજ પણ દુઃખ છે, બંને દુઃખ છે. પણ સમસ્યાનું દુઃખ જેને મોટું લાગે એને ઈલાજનું દુઃખ ઉપકારી લાગે, અને જેને ઈલાજનું દુઃખ મોટું લાગે એને સમસ્યાને કાયમને માટે પોતાની સાથે રાખવાની. તમે સમજ્યા મારી વાત? અમે લોકો મૂર્ખ નહોતા કે બાવા થઈ ગયા. હા, બેવકૂફ નહોતા. ઘરમાં કોઈ રાખનારું નહોતું,
ગામમાં કોઈ દેનારું નહોતું અને માટે અમે સફેદ કપડા પહેરી લીધા, ભૂલી જાઓ. પણ અમને સમસ્યા મોટી લાગી, માટે આ મુનિ જીવનના દુઃખ ઈલાજ લાગ્યા. મુનિ જીવન દુઃખ છે, ઈલાજ છે. પાપો સમસ્યા છે, મુનિ જીવન ઈલાજ છે. સંસારની અંદર તમે કોઈ પ્રતિજ્ઞા લઈને બેઠા હો, તમે કોઈ તમારા જીવનની અંદર તપ ત્યાગ કરતા હો, દુઃખી થયા સિવાય કોઈ ધર્મ થતો જ નથી. અને જે ધર્મમાં દુઃખી થવાનું ન હોય એ ધર્મ નથી. હા, એટલે એક વાત સમજી રાખજો, દુઃખી થયા સિવાય ધર્મ થતું નથી. તમે દુઃખ ન લગાડો એ તમારી સમજ છે, બાકી ધર્મની અંદર ઓછા વત્તા અંશની અંદર દુઃખ આવે જ છે, કારણ કે દુઃખ ઈલાજ છે. હા, ઈલાજ છે, જોઈશે. માટે જ શાસ્ત્રો કહે છે કે આ પાપ જેને વિચારા લાગે અને દુઃખ જેને જરૂરી લાગે. દુઃખને કાઢવું નથી. હા, કાઢવા જેવી વાત દેખાતી નથી. અને પાપ જેને બિચારા લાગે છે, બિચારા. કારણ કે ગિરિરાજ શત્રુંજય મને પ્રાપ્ત થયો છે, અને પ્રાપ્ત કરેલા ગિરિરાજ શત્રુંજયના કારણે મને મારા પાપ હવે ભયાનક નથી લાગતા, બિચારા લાગે છે, કમજોર લાગે છે. ફૂંક મારું અને ભાગી જાય એવા પાપ ગિરિરાજ શત્રુંજયના પુણ્ય પ્રભાવના કારણે મારા અંદર ઉભા થયા છે. અને માટે જ્ઞાન વિમલ શ્રી શિવજી મહારાજ આ સ્તવનની અંદર પંક્તિઓ મૂકીને કહે છે કે જ્યારથી અમે ગિરિરાજને જોયા છે, ત્યારથી, જ્યાં સુધી ગિરિરાજને જોયા ન હતા ત્યાં સુધી પાપો રાક્ષસી હતા. ગિરિરાજને જોતાની સાથે પાપો બધા આભાસી બની ગયા. હવે પાપ આભાસ છે, હકીકત નથી. હા, હકીકત નથી. ફરી એક વાત યાદ રાખજો, ઉદયમાં નથી માટે પાપ નથી એવી ભ્રમણામાં રહેતા નહીં. જાગ્યા નથી માટે શરીરમાં બીમારી નથી એવા ભૂલમાં રહેશો નહીં. નથી જાગી માટે શરીર નિરોગી છે, પણ એનો અર્થ એ નથી કે શરીર રોગ મુક્ત છે. નથી, રોગથી ઉભરાયેલું છે. અસંખ્ય રોગો આ શરીરની અંદર બેઠેલા છે. અનંતા પાપો આપણા આત્માની અંદર ગોઠવાયેલા છે. પણ એ પાપો આજે ઉદયમાં નથી, અને માટે જ આપણે આ પાપોને જ્ઞાન વિમલ શ્રી મહારાજ કહે છે, અમે આ પાપોને બિચારા કરી નાખ્યા. કારણ કે શત્રુંજય ગિરિરાજ, અને આ ગિરિરાજનો પોતાનો એક મહિમા છે, પોતાનું એક સામર્થ્ય છે. માટે જ જૈન દર્શન એમ કહે છે કે વસ્તુ શાશ્વત, ગિરિરાજ શાશ્વત છે. જૈન દર્શન કહે છે નવકાર મંત્ર શાશ્વત, અક્ષર શાશ્વત છે. આત્માને શાશ્વત કહેનારા ઘણા બધા દર્શનો છે, પણ વસ્તુને શાશ્વત કહેનારો, મંત્રને શાશ્વત કહેનારો એક જ જૈન ધર્મ છે. આ એક જ જૈન. અજૈન પરંપરાની અંદર તો પ્રલયની વાત આવે છે, અને પ્રલયની વાત એવી છે અજૈન પરંપરાની અંદર કે પ્રલય થતાની સાથે બધું જ અણુ પરમાણુઓમાં પરિવર્તિત થઈ જાય. ગંગા, સિંધુ, જમના, સરસ્વતી બધા જ
બધા જ સમાપ્ત થઈ જાય. જૈન દર્શન કહે છે દુનિયા આખી સમાપ્ત થશે તો પણ પાલીતાણા રહેવાનું છે. હા, એટલે સાબરમતીમાં મંદિરમાં જ ભગવાન હોય, પાલીતાણામાં કંકરની અંદર શંકર છે. પાલીતાણાની અંદર સર્વત્ર પરમાત્મા છે. અને એ પરમાત્મા કે જે પાલીતાણા સ્વયં તીર્થ સમાન છે, માટે તો આ તીર્થ તરીકે આગળ વધતું જાય છે અને સૌને તારતું જાય છે. આ તીર્થની તાકાત શાસ્ત્રો એવું બતાડે છે, 14 રાજલોકની અંદર એવો એક પણ પ્રદેશ નથી કે જે પ્રદેશની ઉપરથી કોઈ પણ આત્માનો મોક્ષ ન થયો. પ્રદેશો અસંખ્ય છે અને આત્માઓના મોક્ષ અનંતાના થયા છે. અનંત આત્માઓ મોક્ષે ગયા છે. એટલે એક એક પ્રદેશની ઉપર, આ ઉપાસના પ્રદેશની અંદરથી પણ, આ જગ્યાની અંદરથી પણ અનેક આત્માઓના મોક્ષ થયા છે. છતાં સાબરમતી જ કહેવાય, શત્રુંજય ન કહેવાય. હા, સાબરમતી જ કહેવાય, શત્રુંજય ન કહેવાય. શત્રુંજય એક જ કહેવાય. શું એની પાછળનું રહસ્ય છે? વાય, જો પાલીતાણા અનંતા સીધ્યા છે તો સાબરમતીમાં અનંતા સીધ્યા છે. તો અમે અહીંયા આગળ જ તેરસ મનાવી લઈએ ને અહીંયા જ કામ કરી લઈએ તો શું વાંધો? એનું હું રહસ્ય તમને સમજાવું છું. વચ્ચે નાનકડું એક વળી પાછું સંગીત લઈ લઈએ અને ત્યાર પછી વળી પાછા આપણે આ ભાવધારાની અંદર પ્રવેશ કરીશું. Thank you.
સાબરમતી જૈન સંઘ અમદાવાદના ગણાતા ખ્યાતનામ સંઘોની અંદર પણ ટોપ ઉપર આવનારો સંઘ છે. 3,500 જૈન સંઘના પરિવારો છે. શ્રી સંઘનું એક જબરજસ્ત પુણ્ય છે કે શ્રી સંઘને જયંતિભાઈ જેવા પ્રેસિડેન્ટ પ્રાપ્ત થયા છે. એવું છે ને કે ભલે ભારતના પ્રધાનમંત્રી લોકપ્રિય ગણાતા હોય, પરંતુ એમના સામે વિરોધ પણ એટલો જ છે. પણ સાબરમતીની અંદર જયંતિભાઈ એવા છે કે જેમની સામે કોઈ વિરોધ છે જ નહીં. એટલે સાબરમતી ખાતે લોકપ્રિયતાની બાબતની અંદર મોદી સાહેબથી જયંતિભાઈ આગળ છે. અજાત શત્રુ છે. હા, સાબરમતીમાં પણ મોદી સાહેબના વિરોધીઓ છે, પણ જૈન સંઘની અંદર જયંતિભાઈના એક પણ વિરોધી, એટલે કટારિયા ઇઝ મોર ધેન મોદી. અને એ શ્રી સંઘનું આવું એક સદનસીબ છે. અને એ શ્રી સંઘ એવી રીતે આગળ વધતો જાય, એ જ ભાવ સાથે ઘણા વર્ષો પછી, હું ન ભૂલતો તો 12-14 વર્ષ પછી વળી પાછો સાબરમતીની અંદર વ્યાખ્યાન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. છેલ્લા 6 દિવસથી શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરની નૂતન ઉપાશ્રયની અંદર સવારે 8 થી 8:45 દરમિયાન ઋષભ કથાનું એક વાંચન ચાલી રહ્યું છે. ભગવાન ઋષભદેવને જ કેન્દ્રમાં રાખી અને આ પ્રવચનમાળા ચાલતી હતી. પહેલી જ વાર 30 વર્ષની અંદર ભગવાન મહાવીર ઉપર દર વર્ષે બોલવાનું આવે, પાર્શ્વનાથ ઉપર પણ બોલવાનું આવે, પણ ઋષભદેવ ઉપર પહેલી જ વાર નૂતન ઉપાશ્રયની અંદર સ્વાધ્યાય કરવાનો અવસર પ્રાપ્ત થયો. આવતીકાલે એ જ ઋષભ કથાનું વાંચન આવતીકાલે પણ સવારે 8 થી 9 દરમિયાન ચાલે છે. મને થોડો ડર એ હતો, ત્યાં આગળના સુશ્રાવકો બધા કે સાહેબ તમે આવો છો અને ચાલ્યા જાઓ છો, એટલે અમારા માટે સાબરમતી એવું ને કે ફ્લેગ સ્ટેશનની જેમ જરૂર હોય તો ઉતરી જવાનું, પછી રવાના થઈ જવાનું. પણ અને સાબરમતીમાં એવી જ રીતે મહાત્માઓ આવતા હોય. અહીંયા કોણ મહાત્મા આવ્યા એ સાબરમતી વાળાને ખબર ન હોય, મહાત્માને ખબર હોય કે સાબરમતી આવ્યા. એવું એક અહીંયા આગળનું અમારું આવન જાવન ચાલતું હતું. એમાં 4-5 વખત સાબરમતી છેલ્લે આવવાનું થયું, અને દરેક વખતે મફતભાઈ એક વાત કરે, સાહેબ તમારું વ્યાખ્યાન રાખો, વ્યાખ્યાન રાખો. એટલે મને એમ થાય કે હું વ્યાખ્યાન નથી કરતો, આ સંભળાવે રાખે છે, આ વખતે આપી દઈએ. પણ શેષકાળની અંદર સાબરમતીની અંદર આવી સંખ્યા બહુ જલ્દી જોવા ન મળે, અને એવી રીતે લોકોએ બહુ આનંદથી, મને પણ બોલવાનું મન થાય, ભાવ થાય એવી રીતે આ ઋષભ કથાનું 6 દિવસથી શ્રવણ ચાલ્યું. આવતીકાલે 7મો દિવસ છે, અને આજે યોગાનુયોગ ફાગણ સુદ 13 પહેલેથી નક્કી કરવામાં આવેલી હતી, અને એટલે જ ગિરિરાજ શત્રુંજય નજરમાં હતા, અને એની સાથે એના મૂળ નાયક તરીકે પરમાત્મા આદિનાથ બિરાજમાન થયેલા હતા, કે જે ભગવાન આદિનાથ પૂર્વ 99 સંવત્સર્યા, 99 પૂર્વ. શું ભગવાન આદિનાથને બીજા કોઈ નગરો ગામો મળતા ન હતા માટે પાલિતાણા? પણ એક પાલિતાણાનું એટ્રેક્શન. અને જાણે કે ભગવાન આદિનાથને પાલિતાણા ખેંચતા હોય, આવવું પડશે, આવવું પડશે. અને પરમાત્મા આદિનાથ ત્યાં આગળ પૂર્વ 99 વાર પહોંચે છે ક્ષેત્ર તરીકે, જે એની તાકાત છે, હા સામર્થ્ય છે. એ સામર્થ્યને જોઈને જ કહેવાય છે કે મેં તમને પહેલા જ કીધું કે સાબરમતીની અંદર પણ અનંત આત્માઓ મોક્ષે ગયા છે, છતાં આ સાબરમતી જ છે, અને ત્યાં આગળ અનંતા ગયા છે, પણ એ શત્રુંજય છે. આની ડિફરન્સ એટલો જ છે. એવું છે ને કે મોબાઈલ ગમે એટલો મોંઘો હોય, પણ નેટવર્ક તો ભોયરામાં ન જ આવે.
અને મોબાઈલ ગમે એટલો સસ્તો હોય, બેઝિક હોય, તોય તમે ખુલ્લામાં હો તો નેટવર્ક મળી જ જાય. બસ શત્રુંજય એ ઓપન નેટવર્ક છે અને સાબરમતી એ ભોયરાનું નેટવર્ક છે. હા, એટલે મોક્ષ માટે સાબરમતી ફોન લગાડો તોય ન લાગે, મહેનત કરો તોય મુશ્કેલી ઊભી થાય, વચ્ચે અટકી જાય, વચ્ચે તૂટી જાય, અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. હા, લગાડવા જાવ તો ન લાગે. એટલે પાલિતાણા સિવાય તમારી મહેનતથી મોક્ષ મળે, અને પાલિતાણામાં જાઓ તો પાલિતાણાના પુણ્ય પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. હા, આસાનીથી પ્રાપ્ત થઈ જાય. આ જ ક્ષેત્રનો મહિમા છે, આ જ ક્ષેત્રનું સામર્થ્ય છે. શાસ્ત્રોની અંદર એવા અનેક દ્રષ્ટાંતો શત્રુંજય મહાત્મા વગેરેની અંદર આવે છે. ગઈકાલે જ મેં એક દ્રષ્ટાંત વાંચ્યું. જેમ દેવલોક પહેલો દેવલોક છે, એમ બીજો દેવલોક છે, અને એક સમાન કોમન ભૂમિકા ઉપર છે. પહેલા દેવલોકના ઇન્દ્રનું નામ શું? શક્રેન્દ્ર. અને બીજા દેવલોકના ઇન્દ્રનું નામ શું? ઈશાનેન્દ્ર. હવે આ ઈશાનેન્દ્ર કેવી રીતે બન્યા? કઈ ભૂમિકાની અંદર ઈશાનેન્દ્ર બનાય છે અને શું થતું જાય છે? દેખો, પુણ્યથી દેવલોક મળે, પાત્રતાથી ઇન્દ્રનું પદ મળે છે. ઇન્દ્રનું પદ પુણ્યથી, એકલા પુણ્યથી નથી પ્રાપ્ત થતું. હા, એકલા પુણ્યથી નથી પ્રાપ્ત થતું. તમારી પાસે ઉત્તમ પાત્રતા હોય, મેં તમને કીધું તેમ સમ્યક દર્શન તમારી પાસે હોય તો જ તમે ઇન્દ્ર બની શકો, નહીં તો તમે ઇન્દ્ર નથી બની શકતા. દેવ બનવા માટે સમ્યક દર્શનની જરૂર નથી. નસીબથી દેવ બનાય, નિષ્ઠાથી ઇન્દ્ર બનાય. તમારી પાસે નિષ્ઠા હોય, પરમ તત્વ પ્રત્યેની તમારી અવિહળ શ્રદ્ધા હોય, ત્યારે જ તમે ઇન્દ્રની પોસ્ટ ઉપર પહોંચી શકો છો. અને એમાં ઈશાન ઇન્દ્ર બને છે. ગો ટુ બેક, ભૂતકાળમાં જાઓ, અને જૈન દર્શન વર્તમાન ભાવના ભૂતકાળને જેટલું મહત્વ નથી આપતો, એના કરતા વધુ મહત્વ જન્મ પહેલાના ભૂતકાળને આપે છે. હા, વર્તમાન સમયની સમસ્યાઓનું કારણ વર્તમાન જીવનનો ભૂતકાળ નથી, પૂર્વ જન્મોનો ભૂતકાળ છે. અનએક્સપેક્ટેડ જે બની જાય છે, અનએક્સેપ્ટેબલ જે બની જાય છે, જે કલ્પના જ નથી એવી કોઈ ઘટના બની જાય, જે સ્વીકારી જ ન શકાય એવી ઘટના બની જાય. ઘણાઓના સંસારમાં આવી કઈક દુર્ઘટનાઓ બનતી જાય છે. હા, બનતી જાય છે. રંગે ચંગે કોઈ કન્યાને દીક્ષા આપી, અને દીક્ષા પછીનો પહેલો જ વિહાર થયો અને એક્સિડન્ટ થાય છે, અને 3 દિવસ પહેલા દીક્ષિત થયેલી નૂતન સાધ્વીજી મહારાજ 3 જ દિવસની અંદર કાલ ધર્મ પામી જાય છે. અનએક્સપેક્ટેડ, અનએક્સેપ્ટેબલ બને છે. આવી સંસારની અંદર ઘટનાઓ બને છે, અને આવી ઘટનાઓ બને છે માટે જ શાસ્ત્રો કહે છે કે આ જન્મના ભૂતકાળની અંદર આના કારણો જડતા નથી. શોધવા જાવ તો ગોથા ખાવ છો. પછી તમે કોકને અપરાધી સમજી અને એના માટે દુર્ભાવ પ્રગટ કરો છો. ના, એ ઉચિત નથી, ઉચિત નથી. ખોટું થયું એની ના નથી, પણ ખોટી રીતે કોક વ્યક્તિને દોષિત જાહેર કરવો એ ખોટા થવા કરતા મોટું ખોટું છે. ન કરાય, ન કરાય. અને એક્સિડન્ટો વગેરે આવા ઘટનાઓ ઘટે છે ત્યારે ત્યાં આગળ કહે છે જન્મ પહેલાનો એક ભૂતકાળ છે આપણા બધાનો, મૃત્યુ પછીનું ભાવિ છે, જન્મ પહેલાનો ભૂતકાળ છે. અને જન્મ પહેલાનો જે ભૂતકાળ છે કે જે ભૂતકાળની અંદર આ બધી વર્તમાન સમયની
કહેવાતી સમસ્યાઓનું પ્રોગ્રામિંગ ત્યાં થયેલું છે. અત્યારે તો ડિસ્પ્લે છે, પ્રોગ્રામિંગ ભૂતપૂર્વના ભાવોમાં છે. અને પૂર્વના ભાવોની અંદર થયેલા એ પ્રોગ્રામિંગની અંદર ઈશાન ઇન્દ્ર ક્ષત્રિય મહાત્માની અંદર આ ઘટના મૂકેલી છે. ઇન્દ્રની પોસ્ટ ઉપર પહોંચે છે, પણ એનો ભૂતકાળ શું હતો? શાસ્ત્રોની અંદર એના પૂર્વ ભાવોની વાત આવે છે કે બ્રાહ્મણ હતો, પતિ પત્ની હતા, દીકરો દીકરી હતા. દરિદ્ર બ્રાહ્મણ, ખૂબ ગરીબ, હેન્ડ ટુ માઉથની હાલત, ભીખ માગીને પેટ ભરવાનું. એમાં એક દિવસ આખો દિવસ ભીખ માગે છે, પૂરતી ભિક્ષા મળી ગઈ. ખાલી વાસણ સાથે, હા, ખાલી વાસણની સાથે સાંજે ઘરે પાછો આવે છે. અને પાછો આવેલા એ બ્રાહ્મણને એની પત્ની ઠપકો આપે છે. આ પરિસ્થિતિ, અને કહે છે તમે આટલું ભિક્ષામાં ના લઈ આવે, આપણા દીકરા દીકરીઓને શું ખવાડાવશું? કશું જ મળ્યું નહીં, ક્યાં ગયા હતા? અને એની અંદર આ માણસને આવે છે ગુસ્સો. એક તો ભટકવામાં, અપમાનો વેઠવામાં દુઃખી થયેલો જ હતો, અને એની દુઃખની ઉપર વળી પાછું મીઠું ભભરાવાનું કામ એની પત્ની કરે છે. હા, એની પત્ની કરે છે. જેમ પાલની ઇફેક્ટ હોય છે ને, આ પાલની આવી સાઈડ ઇફેક્ટિવ હોય છે. હા હા, આવી સાઈડ ઇફેક્ટો થાય. બિનજરૂરી ક્રાઉડ આવી જાય. હા હા, અને એની અંદર દૂધમાં પાણી વધારે હોય ત્યારે બાળવાની મહેનત કોને કરવી પડે? રસોઈયાને. એમ અમારે આ ધંધા કરવા પડે, પછી ગાંઠાઓ પાડવા પડે, હલાવવા પડે. અને આ ભયંકર આવેશ પેલા બ્રાહ્મણને આવે છે. અને આવેલા આવેશની અંદર ઘરની અંદર પથ્થર પડેલો, એ પથ્થર ઉચકીને પત્નીના માથા ઉપર મારે છે. ખોપરી ફાટી જાય છે, મૃત્યુ થઈ જાય છે. એટલે નાનકડા બાળકો કહે છે કે તમે અમારી માને ખતમ કરી નાખી. એટલે ગુસ્સો ઓર આવે છે, બે બાળકોને ખતમ. આ આવેશની ભયાનકતા છે. આગ છે, આગ સળગાવીને સાફ કરી નાખશે. ખરા કારણથી પણ ગુસ્સો ન કરાય. કારણ ખરું હોવા છતાંય ગુસ્સો ખોટો જ છે. હા, અને એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, અપેક્ષાના કારણે આવેશ આવે છે, અભાવના કારણે આવેશ આવે છે, ઉપેક્ષાના કારણે આવેશ આવે છે. અપેક્ષા, અભાવ, ઉપેક્ષા, આ ત્રણ છે. હવે તમારી સ્થિતિ જ નહોતી અને અપેક્ષા રાખી છે. 21 વર્ષની ઉંમરે મતાધિકાર મળે એટલે શું વડાપ્રધાન થવાની ઈચ્છા રાખો? પ્રધાનમંત્રી બની જવું છે? મતાધિકાર મળે ભલા આદમી ના, પણ મારી ઈચ્છા છે, મારે પ્રધાનમંત્રી બનવું છે. હા, 21 વર્ષની ઉંમરે ભાવ જાગી જાય અને અપેક્ષા પૂરી કરવા માટે નીકળી પડે. જેમ પ્રધાનમંત્રી બનવાની અપેક્ષા ન કરાય, એમ તમારું બધા માને એવી અપેક્ષા ન કરાય. છોડો. પણ આ માણસ આવેશમાં દીકરો ને દીકરી ભાઈને ખતમ કર્યા. હવે બેચેન થાય. હા,
શાસ્ત્રોએ વિશેષાવશ્યક ભાષ્ય વગેરેની અંદર કશાયને ક્રોધને કશાયોના દરેક કશાયની ક્રોધ માન માયા લોભની આઈડેન્ટિટી આપી છે. એમાં વિશેષાવશ્યક ભાષ્યકાર કહે છે કે ક્રોધ સર્વાનુયાયી છે. બીજાને તો બાળે, પોતાને બાળે. હા, પોતાને ખતમ કરે અને પેલો બહાર નીકળે છે. બહાર નીકળે છે, એમાં સામે ગાય ભટકાય છે, ગાયને પણ કાપી નાખે છે. પત્નીને મારી, દીકરાને માર્યો, દીકરીને મારી, ગાયને મારી, બેફામ બને છે. ને પેલા એને ડર લાગે છે કે હવે રાજાના સૈનિકો મને પકડશે, કારણ કે આવી ગયા છે, એટલે એ ભાગે છે. સૈનિકોથી બચવા માટે ભાગે છે અને ભાગતા રસ્તામાં કૂવો આવે છે, કૂવામાં પટકાય છે, પથ્થર રફડાય છે, મોત. શાસ્ત્ર લખે છે મૃત્યુ પામીને 7મી નારક. ત્યાંથી બહાર નીકળી સિંહના અવતારમાં જાય છે, ત્યાંથી મૃત્યુ પામી 4થી નારકની. આ બધી હકીકત છે કે આ કઈ ડરાવવા માટેની વાત નથી. હું હોરર નથી કરતો, હું હોરર ફિલ્મ નથી ચલાવતો. આ હકીકત પોતાનું આ મૃત્યુ 7મી નારક, સિંહ 4થી નારક, દ્રષ્ટિ સાફ થાય છે. આંખમાં આગ છે, જંગલમાં છે, મહાત્મા ધ્યાનસ્થ છે, ગુફાની અંદરથી સાપ મહાત્મા ગુફામાં છે અને સાપ દોડતો આવે છે મહાત્માને ખતમ કરવા માટે. પણ મુનિ તો નિશ્ચલ છે, નિર્ભય છે, કોઈ ડર નથી. બહુ નિશ્ચિંતતાની સાથે બેઠા છે. અમરત્વ મળે ત્યારે મળશે, પણ અભયત્વને તો સાધવું છે. આના મહાત્મા અભય થઈને બેઠા છે. સાપ જુએ છે કે અમને તો કોઈ ડરે લાગતું નથી, એટલે એ ધીમો પડી જાય છે. અને તે વખતે ઇતિહાસમાં એવું લખે છે કે ત્યાં આગળ વિદ્યાધરો 2 આવેલા છે અને આવેલા 2 વિદ્યાધરોને આ મહાત્મા ગિરિરાજ શત્રુંજયનો મહાત્મા સંભળાવી રહ્યા છે. મહાત્મા અને મેં પેલો સાપ સાંભળે છે અને સાપ સાંભળે છે. સાપને એ સમજાતું નથી કે શું બોલે છે, પણ આ સાંભળવું ગમે છે. હા, શાસ્ત્રોએ સમ્યક દર્શનના ચિહ્ન તરીકે શ્રવણની રુચિને બતાડી છે. આરોગ્યની રુચિ ખાવાનું મન થાય તે છે અને આત્માના આરોગ્યની રુચિ સાંભળવાનું મન થાય. શ્રવણ રુચિ, સાંભળવા માટેની તમન્ના જાગૃત થાય અને શ્રવણ માટે સાપ બેસી જાય છે. અમે એના પૂર્વના ભાવ દેખાય છે, તીવ્ર પશ્ચાતાપ શરૂ થાય છે. આ તીવ્ર પશ્ચાતાપ દેખો, પાપ કરતી વખતે ખબર નહોતી, પણ કર્યા પછી ખબર પડી છે, તો હવે રડી લો, હવે કલ્પાંત કરી લો, હવે સદગુરુની પાસે એકરાર કરી લો, બચી જશો. જેનું શાસન આ રસ્તો બતાડે છે. ગુનાની સજા જ મળે એનું નામ સંસાર, ગુનાની માફી મળે એનું નામ ધર્મ. જેનું શાસન કહે છે ગુનાની માફી મળી શકે છે જો ગુનાની તમને વેદના હોય તો, પશ્ચાતાપ હોય તો, પીડા હોય તો. એક ગુનાની સજા ભૂકા બોલાવી દે એવી છે. હા, એક ગુનાની સજા હાજા ગગડાવી નાખે એવા ભયાનક પરિસ્થિતિ ઊભી થાય છે. હાજા ગગડાવી નાખે, ચામડા ઉતારી નાખે, અને થતા જાય છે.
એની સામે શાસ્ત્રો કહે છે કે એ ગુનાનો પશ્ચાતાપ કર, તારો ગુનો ખતમ. ઈલાજ ન કરો તો ગુમડું મારી નાખે, એને ઈલાજ કરો તો ગાંઠે બચાવી લે. એટલે જો ઓપરેશન કરી નાખો તો કેન્સર પણ નુકસાન નથી કરતું, અને ટ્રીટમેન્ટ ન કરો તો નાનકડું ગુમડું પણ સેપ્ટિક કરી નાખે છે. એટલે એવી ભ્રમણામાં રહેતા જ નહીં કે નાના દોષો છે, નાની ભૂલો છે, નાના પાપો છે. ગુમડું છે, સેપ્ટિક કરી નાખશે. પણ મારા સાહેબ, અમે ક્યાં હત્યા કરી છે? અમે તો માત્ર વાતો જ કરી છે. હવે ઇઝરાયલે ઈરાનની ઉપર બોમ્બમારો કર્યો અને તમે એમ કહો કે બહુ સારું થયું. શું કામ છે? નોકાર ગણને. તારું ક્યાં મળી જવાનું છે? હા, અને આ ચાલે છે. સ્ટેટમેન્ટો અપાતા જાય છે, કોમેન્ટ્સો કરાતી જાય છે, અને કરાતી એ કોમેન્ટોના કારણે પાપો ઉચકાતા જાય છે. બિનજરૂરી સ્ટેટમેન્ટો ભયંકર પાપોની અંદર ફેંકી દે છે, ભયંકર. અને જાતિ સ્મરણ ખ્યાલ આવ્યો, મહાત્માએ એના મનને વાંચ્યું અને એને એવી ઈચ્છા થઈ અનશન કરવું છે. અને આ સાપ અનશન કરે છે. મહાત્મા અનશન આપે છે. વિદ્યાધરો એ સાપને ઉચકી પાલિતાણા લઈ જાય છે, શત્રુંજય ગિરિરાજની ઉપર, અને ત્યાં એનો દેહ છોડે છે. છોડ્યા પછી મિનિટોની અંદર ઈશાનેન્દ્ર બને છે. તમે કલ્પના કરો, ઈશાનેન્દ્ર પુણ્યથી નહીં, ફરિયાદ કરો પાત્રતાથી. સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું. ઇન્દ્ર બન્યા એટલે જ એમ કહેવું પડે, સમ્યક દર્શન પ્રાપ્ત થયું. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરી ઈશાનેન્દ્ર બન્યા, અને બનેલા તે ઈશાનેન્દ્ર તરત જ પાલિતાણા આવે છે, શત્રુંજય ગિરિરાજ ઉપર આવે છે, અને પોતાનો પાર્થિવ દેહ પૂર્વના ભાવનો પડેલો હતો ચંદનના કાષ્ઠ ભેગા કરી અગ્નિદાહ આપે છે. અને ત્યાં આગળ નાનકડું એક દેવ કુલિકા જેવું નિર્માણ કરે છે. એ ઈશાનેન્દ્ર ગિરિરાજના પરમ ભક્ત બને છે. આ ગિરિરાજનો ક્ષેત્ર તરીકેનો મહિમા છે. સંસારમાં બચવું અઘરું છે, ગિરિરાજની પાસે ગયા પછી ડૂબવું અઘરું છે. અને એ ગિરિરાજ જેની આજના આ મંગલ અવસરની ઉપર ફાગણ સુદ તેરસ લાખો લોકો, આજે તો યુગાનુયુગ રવિવાર આવી ગયો, 1 માર્ચ આવી ગઈ. હા, અને સૌ પરમાત્મા આદિનાથના દર્શનને માટે પહોંચ્યા છે. અને આ પરમાત્મા આદિનાથ અને ગિરિરાજની સ્પર્શના આદિનાથ કરતા પણ ગિરિરાજ પોતે જ એટલા પાવરફુલ છે. એના કાંકરે કાંકરે આદિનાથ છે, કાંકરે કાંકરે આદિનાથ છે. તે ગિરિરાજના મહિમાના આજના આ મંગલ અવસરની ઉપર વર્તમાન સમયની અંદર ગિરિરાજની ઉપર બાહ્ય આક્રમણો કરતા આંતરિક આક્રમણો ખૂબ વધ્યા છે. એમાં હું તમને બહુ મહત્વની વાત કરું. એક આશાતના, એક અવિધિ અને એક અતિરેક, આ 3 ભૂમિકાઓ. હા, અતિરેક. ભાઈ, આમ છઠ કરીને 7 જાત્રા કરો એટલે 3જા ભવે મોક્ષ મળે. હું 5 મિનિટમાં પૂરું કરું છું. કેટલી વાર છઠ કરવાનો? શાસ્ત્રની વિધિ પ્રમાણે કેટલી વાર? હા, કેટલી વાર? ઓનલી 1 ટાઈમ. હા, ઓનલી 1 ટાઈમ. એમાં એવું લખ્યું નથી કે 108 વાર છઠ કરો અને 7 જાત્રા કરો તો તમને મોક્ષ 3જા ભવે મળે. અમે એટલું જ લખ્યું છે, છઠ કરીને 7 જાત્રા કરો એટલે મોક્ષની પ્રાપ્તિ થાય. અને આ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે વર્ષો વર્ષ થતી જાય. શાસ્ત્રોએ ધર્મના પણ અતિરેકની અંદર પ્રતિબંધ મૂક્યો છે. ભાઈ, આમ જીવનમાં દીક્ષા કેટલી વાર લેવાય?
હા, એક જ વાર. એમ છઠ કરીને 7 યાત્રા એક જ વાર થાય. હા, દર વર્ષે છઠ કરવાનો, દર વર્ષે 7 યાત્રા કરવાની. એટલે આપણને પૂર્વના વર્ષની 7 યાત્રાઓમાં વિશ્વાસ નથી, માટે નવી કરો, માટે નવી કરો, માટે નવી કરો. અને એ ચાલતું જાય. એટલે આ અતિરેક, પછી એક અવિધિ ચાલે છે. હા, ચાલે છે. ડોળીમાં બેસીને યાત્રા કરવી અવિધિ છે. પણ મારા સાહેબ, તાકાત ના હોય અને ભાવના હોય તો એવી ભાવના ન લેવાય કે જેમાં અવિધિ હોય. નીચે બાબુના દેરાસરની અંદર, તલેટીની અંદર બેસી અને ભાવથી યાત્રા કરી લો, કામ થઈ જશે. અને ત્રીજા નંબરની અંદર ઘોર આશાતનાઓ. દર વર્ષે પાલિતાણા ડુંગરની ઉપરથી પ્લાસ્ટિકોના કચરાઓ ભેગા કરાતા જાય છે. શત્રુંજય સેવા માટે દર મહિને 40, 50 યુવાનો પહોંચતા જાય છે અને શત્રુંજયની આ સેવા કરતા જાય છે. અહીં બેઠેલા તમામે આશાતનાથી, અવિધિથી અને અતિરેકથી બચવું એ જ ફાગણ સુદ 13ની આપણી ભાવયાત્રાની ફલશ્રુતિ છે. તમે સૌ આવી ભાવનાને તમારા જીવનમાં આત્મસાત કરો. અવિધિ પણ નહીં, અતિરેક પણ નહીં અને આશાતના પણ. આટલી જ વાત. દરેક છરીપાલિત સંઘમાં પાલિતાણા જેવું એવું કેટલું રજિસ્ટર્ડ ક્રાઉડ હોય કે 50 સંઘની રહે તો 50 સંઘોમાં એ હાજર હોય અને જતા, અને એ રીતે ચાલતું હોય. માટે જ આ ગિરિરાજ, એનું બહુમાન આપણા જીવનની અંદર વધુ ને વધુ જીવંત રહે એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનો સમાપ્ત કરું છું.